દુષ્કર્મના દોષિતોને બક્ષવામાં નહીં આવે, તેના પાપની આકરી સજા તેને આપવામાં આવે છે. દુષ્કર્મ અને છેડતીના કિસ્સામાં ઝડપી ન્યાય મળી રહ્યો છે અને આ શક્ય બન્યું છે ગૃહ વિભાગની ઈચ્છા શક્તિ. જન્મથી પણ ફાંસી સુધીની આકરી સજા કોર્ટ સંભળાવી રહી છે. સરકાર અને પોલીસની ઈચ્છા શક્તિથી કેસો ઝડપી નિકાલ થાય છે. વલસાડના ધરમપુરમાં નરાધમ પિતાને અંતિમ શ્વાસ સુધીની સજા મળી. ધ્રાંગધ્રામાં ચોકલેટ બહાને દુષ્કર્મ ગુજારનારા આરોપીને આજીવન કેદ થઈ. સુરતના કાપોદ્રામાં સગીરાને છેડનારા યુવકને 3 વર્ષની સખત કેદ, જ્યારે કાપોદ્રામાં અપહરણ કરી સગીરા પર દુષ્કર્મ ગુજારનારાને 10 વર્ષની કેદની સજા. પાટણમાં સગીરાને બગાડી ગર્ભવતી બનાવનારા આરોપીને સખત કેદની સજા થઈ, જ્યારે 10 વર્ષની સખત કેદની સજા અને 3 લાખ વળતર ચૂકવવા આદેશ પણ કરાયો. વિસાવદરમાં તરુણી પર દુષ્કર્મ કેસમાં 2 આરોપીને 20-20 વર્ષની કેદ થઈ છે. તરુણીને માનસિક યાતના બદલ 4 લાખ રૂપિયા વળતર ચૂકવવા આદેશ પણ કરાયો. અમરાઈવાડીમાં યુવતીને ગર્ભવતી બનાવનારા આરોપીને પણ સજા થઈ છે. કોર્ટે 10 વર્ષની સખત કેદ અને 15,000નો દંડ ફટકાર્યો છે. એટલે સાચા અર્થમાં ગુજરાતમાં ઝડપી ન્યાય મળી રહ્યો છે, કારણ કે ગુજરાત પોલીસ નરાધમોને નહીં છોડે. ન્યાય આપવા માટે સરકાર કટિબદ્ધ છે. આવી અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત.